એ રથડો લઈ દેજે તે મેરીઓ કેવા ઢાળી મલ રેવા એ વળી બોલે જાવા લઈ મારી જોગ માયા બૂટ મારે તારા નિવેદ વરવા દઈ દે મન જે દિલ છોડો યામાં માતાજી રેવાળ રેવા માતાજી બૂટ આવ્યા છે ને સાહેબ માતાજી બૂટ નો માંડવો અહીં દિવેલિયાની માલિકા મારી ભગવતી જોગમાં અહીંયા બૂટ જ્યાં બિરાજમાન છે નારીની કામદેવ થઈ અને ભગવતી જોગમાં અહીંયા બૂટ બેઠા છે ઈ બૂટ કયો કા બૂટ કયો બે એકની એક માતા છે સાહેબ એક જ ધર્મ વર્ષો પહેલા સાહેબ અહીંયા નારી આ ગામ છે નારી તેથી નિહોડું હતું નારીનું વિદ્યાનો ભરેલો માણસ સાહેબ કામણગારો મલકો વાંજો જેનું નામ ફરતો 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 કોઈ ગામ આવે કોઈ શહેર આવે કોઈ નેહડું આવે ફરતો 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 માતાજીનું મઠ હોય મંદિર હોય પાલક હોય ભાળી જાય એટલે મલકો વાંજો ઉભો રહી જાય ને ભુવન હામો ઉભો રાખીને એટલું કોઈક છે તારી માતામાં કોઈ પાવર તારી માતામાં કોઈ પાવર છે તો મન સત બતાવે મારા સત જોવા નીકળ્યો છું નહીતર તારા ફળવડા છે ને એ નાખી દે મારા કંડિયાની માલપા તારી માતાને ઢોળતો જાવ ફરતો 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 સાહેબ ફળવડા વીણતો વીણતો ગામડે ગામડે નીકળે નીકળે ભાઈ બેહી જા તો બાપા થોડી વાર બેહી જા બાપા અહીંયા હું આવ્યો એટલે મને આ પરિવારે વાત કરી કે અમારી જોગમાં અહીંયા દિવેલિયાની માલિપા બૂટ બેઠી ની કેવી રીતે બેઠી છે ને કેવી રીતે અહીંયા આવી છે સાહેબ આ વાત એ કરું છું સાહેબ ભરોખાની ભગવતી છે સાહેબ ભીડ પડે તો જ ભગવતી સાંભળે મને તમને ભીડ પડે તઈ સાહેબ ભગવતી જોગમાં અહીંયા માં સાંભળે આ દિવેલિયાની માલિપા બેઠા ભગવતી બૂટ હું કામ બેઠા અહીંયા ગામ ધણી થઈને હું કામ બેઠા વર્ષો પહેલાની આ વાત ફરતો 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 એ ગામડા લેતો 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 નારીના નેખડે ને માલિપા આવીને જ્યારે ઉભો રહ્યો ને છે કોઈ પાવર વાળો ભૂવો છે કોઈ પાવર વાળો ભગત કે જેની પાસે માતા હોય ને મને સત દેખાડે છે સાહેબ તેથી મારી નારીનો ધણી થઈને બેઠેલી બૂટને કંઈક વાતું રાખવી છે ને રાઠોડ હાંખના મોટા ભાઈ ભરવાડ સાહેબ આ સીમાડાની માલિપા એ માલ ઢોર લઈ અને માલ ઢોર સડાવે માલ ઢોર સડાવે બે જાવ થોડી વાર મોટા ભાઈ ભરવાડ રાઠોડ જેની હાંક છે ભગવતી જોગમાં માં બૂટીના ભગત છે ઉપાસક છે મારી ભગવતી બૂટી આવીને એને કીધું ગામની માલિપા કોઈ વિદ્યાનો ભરેલો કામણગારો મલકા વાંજો આવ્યો છે ગામો ગામથી ફળાડા વીણી વીણી અને પોતાના કંડિયાની માલિપા માતાઓને કંડિયાની માલિપા કરીને આ નારીના નીખડાની માલિપા આવ્યો છે પણ તું અહીંથી ડોટ મૂકીને નારીના નીખડાની માલિપા આવ અને મલકો વાંજો જે તને કે નહીં હા પાડી દેજે જા પૂરું હું વાઢાળી બૂટ કરી દઈશ બાપ પણ મારી હું તો આમ માણસ છું કાળા માથાનો માનવી છું મને કાલે હવે કઈક થઈ જાય તો એ જેનો ધણી બૂટ હોય ને હું હુકમ કરતી હોય તો આવા એક નહીં કદાચ 31 વાંજા આવે ને જો ભોમાં નો ધરબી દઉં ને તેથી તો નારીનો ધણી બૂટ નો હોવા
એને ભોમાં ધરવવાની જવાબદારી મારી બુટની છે. બાકી મારી ઉપર ભરોસો હોય ને તો હવે ગામમાં ડોટ મૂક હાલ. આજે એને સબ દેખાડવું છે. રાઠોડ હાંકના મોટાભાઈ ભરવાડ તેથી ગામની માલપા ચોકની માલપા આવીને ઉભા રહેશે ને ભગવતી જોગમાં એ બુટીને વાતું રાખવી છે. ને મલકા વાંજાએ કીધું તારે સત દેખાડવું છે ભવા? ભૂવો છો? નાના બાબા ભૂવો નથી પણ માતાનો ભગત છું. તારી પા માતા છે? હા મારી પા માતા છે. જોજે હો તારી સત હોય તારી માતા હોય તો જ, નહીતર આ તારાય ફળહડા છે ને આ ફળહડા જ્યાં વાહે લઈને આવ્યો ને મેં આ માતાની કંડિયાની માલિપા નાખી દઈશ. બાપા તમારે જે માગવું હોય સત માગો હોય સત દેવા હું તૈયાર છું. મારી માતા તૈયાર છે. તેથી મલકા વાંજા એટલું કીધું હતું કે તારું આ નારીનું નેખડું છે ને આખા ગામની માલિપા અડાયા સાણા ભેગા કરી જેટલા તારથી થાય એટલા ભેગા કરવા માંડ. અને અડાયા સાણા બધા ભેગા કરી અને બે સીતા કાયદેસરની નારીના ચોકની માલિપા નેખડાની માલિપા ગોઠવી હતી સાહેબ. અને એક સીતા ઉપર મલકો વાંજો બેહે ને એક સીતા ઉપર આ ભુવો જે ભગત છે માતાજી જોગમાં આ બુટનો એને બેહાડે બેહી જા. અને હવે આને અગ્નિ દો, અગ્નિ છાપો, ખબર પડે આ ભુવો આ ભગત માં માતા છે કે નહીં. સાહેબ ડાયા શાળાની બે સીતા બનાવી ઘી નાખી અને બે હામા હામી બેહી જાય છે. પણ મારી વઢાળીને કાંઈક તેદી નારીના પાદરની માલિપા ભગવતી જોગમાયા માને કાંઈક વાત રાખવી છે ને. એ જોગમાયા મારી વઢાળી ત્રાગાળી બૂટીને કાંઈક વાત રાખવી છે. ભગવતી જોગમાયા માને કાંઈક વાત રાખવી છે. અને બે સીતા હળ 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 મળી હળગવા છે. પણ મારી બૂટનો ભગત જે સીતાએ બેઠો છે ને સાહેબ જે ઢગલાની માથે જે અડાયા સાણાના એને વાળ નહીં વાંકો મારી બૂટ થાવા નથી દેતી. ને સામે મલકો વાંજો જે સીતા ઉપર બેઠો છે મલકો વાંજો મીણો બળવા છે. બળતા બળતા એટલું કીધું કે હે ભગત તારી માને કે મને બસાવે હે માં બસાવે હે માં બસાવે. માં કીધું અને બસાવો એટલું કીધું ને એટલે વળી સાહેબ આ માં છે દયાનો સાગર છે. વળી આને મજા આવી ને એટલે મલકાને ખમા કીધું. ખમા બૂટશો મને માં કીધું ને એટલે તને ખમા કહું છું. પણ હવે મારા નારીની બહાર તો તને નીકળવા નહીં દો. ગામો ગામથી જે ભેગા કરીને ફળાડા લાવ્યો છે ને એ ફળાડા હોતો જો અહીં નારીના ચોકની માલપાનો ભંડારી દઉં ને તેથી તો હું જોગ માયા વાટ હાલી બૂટ નો હો માયા વાટ હાલી બૂટ નો હો હાલી બૂટ નો હો. આ હું નથી કેતો આયા બેઠા ને માં અડધો અડધ એવા છે કે એને ખબર છે કાપો એક ફળોહડા માતાજી બૂટમાન મંદિર હશે આજની તારીખમાં છે. અને જે ઓટો છે ને ઓટે માતાજીની રજા લઈ અને ભંડાર્યા હશે. અને આજે પણ મલકા વાંજાની ખાંભી નારીના પાદરની મલપા મારી બૂટે ભોમાં ઉતારી દીધેલો છે. આજની તારીખમાં એ ખાંભી છે. અને આયા દિવેલિયાની માલપા ન્યાલી બૂટ હુકામ આવી જેથી મરકી નામનો રોગ આવ્યો આખા ગામને ભરડો લઈ લીધો મરકીએ. તેથી ગામના 5 મોટેરા ભેગા થઈ અને ભગવતી જોગમાયા બૂટ પાસે જઈને કીધું કે માડી તું તો અમારા ગામનો ધણી છો, તું નહીં બસાય તો અમને કોણ બસાવશે. સાહેબ મરકી એટલે બહુ આઘું નહીં, આપણે બધા એ સમયમાંથી જોઈ લીધો. વર્ષો પહેલા જે આ રોગ આવતો એટલે એમ ક્યાંક મરકી આવ્યો. હમણાં આપણે બધા કોરોનામાંથી નીકળ્યા છે. ગામના ગામ ખાલી થવા મળ્યા, ઘરના ઘર ખાલી થવા મળ્યા હતા સાહેબ. તેથી મરકી નામનો રોગ આવ્યો ને તેથી ગામના 5 મોટેરા માણા જઈ અને ભગવતી બૂટના ઓટે ભગવતી જોગમાયા માના મોઢે જઈને કીધું કે આય માં અમારો ગામ ધણી તું છે. મારી જગતના ચોકની માલિપા અમારો ગામનો ધણી તું છો. આજ તું નહીં ઉગાડ તો આ રોગની માલિપાથી અમને ઉગાડશે કોણ? તેથી જોગમાયા બૂટીને વાત રાખવી છે તેથી ભગવતીએ વળી નથી કીધું મણો તો અહીંથી હાલવા કરો ગામને ખાલી.
એ ગામને ખાલી કરો ને મારા દિવેલિયાની માલિપા વ્યા જાવ. એકવાર મારા દિવેલિયાની માલિપા પગ દ્યો અને જો મરકીને દિવેલિયા સુધી પોગવા દઉં ને તેથી તો વાત ઢાળી ત્રાગાળી બૂટ નો હોબા ઢાળી ત્રાગાળી પહેલા શરૂઆતમાં કીધું કે જેથી મરકી આવી ને તેથી આવો માહોલ આખું ગામ એક થઈને આ દિવેલિયાની માલિપા ઊભું થયું છે. અને વળી આજ એનો માંડવો છે એટલે દિવેલિયાની માલિપા મારી ભગવતી જોગમાં આખા ગામને લઈ આવી અહીંયા આજ મારો માંડવો છે. એ સાહેબ એવું નથી મરકી આવે તો જ અહીંયા અવાય, માંડવો છે તો જ અવાય, પણ જેથી ભીડ પડે ને તેથી સાહેબ દિવેલિયાની માલિપા એકવાર પગ મૂકી દેજો. કદાચ ગમે એવા દુઃખના વાદળા હશે આ વાડી બહાર વાડીની અંદર પગ મૂકો, પગે લાગો ને પાછા દિવેલિયાની બહાર પગ મૂકો. ઈ પેલા જો વાદળા નારીના હિમાળા નો વટાડી દે તો મારી દિવેલિયા વાળી પણ આયા ભરો હોવો જોઈએ સાહેબ. અને માતાજીના મંદિરનું દિવેલિયું છે. દિવેલિયું એટલે માતાજીનું આખા વરોહનું દિવેલિયું છે. અહીંયા જે નિપસ થાય ને બધી માતાજીના મંદિરે જાય છે. રણછોડ દાદા છે ને સાહેબ સ્વર્ગસ્થ, એમની આ સેવા બોલે છે મારી જોગમાયા બૂટની સાહેબ, ભજન બોલે છે. કાંઈ અમારો ગામ ધણી અમારી ગામ દેવ કોઈ દાડો અવળા હાથનો લાપસીનો કોળિયો મારા હાથનો જમીને તો મારી ભાવના એક છે ડોંડા પરિવાર નહીં પણ મારા આખા નારી ગામનું ભલું કરજે. મારી જોગમાયા બૂટ મારા આખા ગામનું ભલું કરજે. સ્વર્ગવાસ દાનુભા અગરસિંહ બાપુ હસ્તક અમારા ઘનશ્યામસિંહ દાનુભા 21,001 રૂપિયો મારી જોગમાયા દિવેલિયા વાળી બૂટીના માંડવાનું વધાવે. સાહેબ એક તાળથી વધાવો ભગવતી લેર કરાવે. સ્વર્ગ હરેશભાઈ કુબેરભાઈ ડોંડા 5101 રૂપિયા આપીને મારી દિવેલિયા વાળી બૂટને વધાવે. સાહેબ એક તાળથી વધાવો ભગવતી લેર કરાવે. અને 501 રૂપિયો મને પેરામણી કરાવે. સાહેબ એક તાળીથી વધાવો ભગવતી લેર કરાવે. ભાવનગર ગૌ સેવા ગ્રુપ ભાર્ગવભાઈ અમારે 501 રૂપિયા આપીને જગદંબાનું માંડવું વધાવે. સાહેબ એક તાળીથી વધાવો ધનવા. નારીના બૂટમાં 101 રૂપિયા આપીને વધાવે. સાહેબ વધાવો તાળીના દાગથી. અને અહીંયા આ નારીનું 18 વરણ સાહેબ, 18 વર્ષના છોકરા છે સાહેબ પણ મારી બૂટના નામથી મરી જવા તૈયાર થઈ જાય નહીં. બૂટ બોલી જાય એકવાર અને પછી જો અમે અવળું પગલું ભરીએ તો જગતના ચોકની માલિપા અમારા ભરોખાની માલિપા કઈ ભૂલ પડે ભગવતી જોગમાયા બૂટના. જ્યોતિષ શુકલ દાદા 501 રૂપિયા આપ્યા અને ભગવતી બૂટના માંડવાનું વધાવે. સાહેબ એક તાળીથી વધાવો ધન્યવાદ. દેવરાજભાઈ કરશનભાઈ ડોંડા પરિવાર 11 દિવેલિયા વાળી બૂટમાંનું માંડવો વધાવે. સાહેબ 5,011 રૂપિયા આપીને સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી ભગવતી લહેર કરાવો. ધન્યવાદ. સાહેબ આયા કદાચ વાતો કરવા ભગવતીની બે હોય ને તો હવાર સુધી એની વાતો ખૂટે એમ નથી. એટલી વાતો ભગવતી બૂટની પડી છે પણ બૂટમાં રમે છે ત્યારે એક પલવાર એક કડીમાં ભગવતી બૂટને યાદ કરતા નારી ગામ અને 18 વરણ જેને પૂજે છે 18 વરણની ગામ ધણી થઈને માતા બેઠી છે. ભૂપતભાઈ જીવાભાઈ રાઠોડ 501 રૂપિયો બૂટ ભવાની માન વધાવે છે. વધાવો તાળીના દાગથી ભગવતી લહેર કરાવે. માતાજી બૂટ રમે છે ત્યારે એક ભાવ મને ગમે છે ભગવતી બૂટનો. ભગવતી બૂટનો એક ભાવ મારે બોલવો છે ખાસ અમારા રવિભાઈની યાદી છે ત્યારે બે હાથ ઊંચા કરી અને તાળીનો દાગ મારા તાલની આરોર દેવાનો છે બધાએ ભાવથી. એ જેને હાથ હાજા આપ્યા હોય ને મારી બૂટના માંડવી આવ્યા હોય એને તાળી પાડવાની છે બૂટના નામની. ત્યારે રેલ ગાડી રોકે માડી આગ ગાડી રોકે માં રેલ ગાડી રોકે માડી આગ ગાડી રોકે માં રોકે માં રોકે માં હરે હરણ જવાળી બૂટ માડી રે ગાડી રોકે
હરણજવાળી મૂઠમાની ઘોડાને નમાવે પાટા નાખે મારી ગોરા પાટા નાખે મારી હરણજવાળી ફૂટ મારી ગોરા પાટા નાખે અમારે ભાઈ અમારે 500 રૂપિયો રાવળ દેવનું શીખ પેરામણી કરાવવા નવનાથ ગ્રુપ નારી 500 રૂપિયા આપીને જગદંબાનો વધાવો ધન્યવાદ આવતી 16 તારીખ ચોથો મહિનો IPCL ની સામે બુટમાના મંદિરે માતાજીનો નવરંગો બુટમાનો માંડવો છે કુંભારવાડા રોડ તો બધાને પધારવા જાહેર આમંત્રણ છે અમારા ભાઈ તરફથી વધાવો જોરદાર તાળીના દાખથી 500 રૂપિયા આપીને જગદંબાનો માંડવો વધાવે જીતુભાઈ પરમાર 500 રૂપિયા જગદંબાનો વધાવે ધન્યવાદ રણજીત બાપુ અમારે કાળિયા બીડવાળી મેલડીમાના મંદિરના ઉપાસક 100 રૂપિયા મારી બૂટનો માંડવો વધાવે ધન્યવાદ બોલો મારી આઈ ખોડિયા